સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, ઋષિકેશ પટેલ સાથેની આપની ખાસ વાતચીત, તેઓ પણ ખૂબ જ ઉત્સાહિત જણાવ્યા હતા કે યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। કાર્યકરોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આખો જે કાર્યક્રમ છે આજનો, કેવી રીતે આપ જોઈ રહ્યા છો? जी बिल्कुल, देखो जे समय હતો એ 10 વાગ્યાનો સમય હતો। મધર ડેરી સુધી જગદીશ વિશ્વકર્મા છે તે પહોંચી ચૂક્યા છે। થોડી જ વારની અંદર સિનિયર નેતાઓ છે તેમની પણ આવવાની શરૂઆત છે તે થઈ જશે। દર્શકો જોઈ શકો છો કે કઈ રીતે આજે સ્વાભાવિક છે કે નવા પ્રમુખ છે અને તેમને આવકારવા માટેની એક આખી જે અલગ તૈયારીઓ છે તે પણ થઈ ચૂકી છે। કાર્યકર્તાઓની આગમનની પણ શરૂઆત છે તે થઈ ચૂકી છે અને કેમ કે એક આખો જે માહોલ છે એ માહોલ આજે નવા કાર્યકર્તાઓ દ્વારા જે વધાવી લેવાનો એક આખો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ ભગત કે જે ઘણા સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે તે અહીંયા આવી ચૂક્યા છે। સુરેન્દ્ર કાકા અને પરંતુ ભગતની વાત કરવામાં આવે તો એક લાંબા સમયથી એ પાર્ટીના પાયાના જ્યારે પાર્ટીની પાયાના કાર્યકર્તાઓ હતા ત્યાંથી એમની જે શરૂઆત હતી તે થઈ હતી અને જે રીતે એક અહીંયા કેમ કે એક જે કરવામાં આવ્યો છે અખતરો કે ભાઈ યુવા નેતાને પ્રાધાન્ય છે તે આપવામાં આવે। યુવા નેતાની સાથે જો વાત કરવામાં આવે તો વાત કરવામાં યુવા નેતાની સાથે એક જે ઓબીસી સમીકરણ છે, ઓબીસી સમીકરણ અહીંયા પ્રાધાન્ય છે તે આપતું જોવા મળી રહ્યું છે। પરંતુ હવે સવાલ ઊભો થઈ રહ્યો છે હિના કે જે પ્રશ્નનો સવાલ આપણે ઋષિકેશ પટેલને પણ પૂછ્યો હતો કે સંગઠન છે, સંગઠન ને લઈને જાહેરાત છે તે થઈ ચૂકી છે ત્યારે મંત્રીમંડળમાં કેવા પ્રકારના ફેરફાર છે તે જોવા મળશે। મંત્રીમંડળની વાત કરવામાં આવે તો ફેરફાર જોવા મળશે। શૈલેષભાઈ, કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે કેમ કે એક ફેક્ટર ખૂબ કામ કરી રહ્યું છે કે આ વખતે જે પ્રદેશ પ્રમુખ છે તે યુવા છે। હા, આમ તો જોવા જઈએ તો તાલુકા પ્રમુખથી લઈ અને જિલ્લા પ્રમુખ અને બધી જ પ્રભારીઓની નિમણૂકમાં પણ 40 વર્ષથી નીચેના લોકોને જ રાખ્યા છે। અને આજે જગદીશભાઈ વિશ્વકર્મા જે છે એ નાનામાં નાના માનો કે ઠક્કર બાપા જે છે વોર્ડ એના પ્રભારીથી લઈ અને અત્યાર સુધીની એની સફર છે એ સંગઠનાત્મક છે। આજે જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારે પદગ્રહણ કરવાના છે અને અમારા ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ એમને પદગ્રહણ કરાવવાના છે અને CR પાટીલજી જે ચાર્જ છોડી અને એમને ચાર્જ આપવાના છે, અનેરો ઉત્સાહ છે। બિલકુલ, તે જે ઉત્સાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। જે રીવાબા છે તે પણ અહીંયા થોડી સમયમાં આવશે અને વાતચીત થશે। ભગા અહીંયા કહી શકાય કાર્યકર્તાઓની પણ આવક થઈ ગઈ છે। રીવાબા, જે રીતે અહીંયા આપ જુઓ કે જે કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા આવી રહ્યા છે અને નેતાઓ છે તેમના પણ આગમનની શરૂઆત છે તે અહીંયા થઈ ગઈ છે કેમ કે હવે ગણતરીની જ મિનિટોની અંદર પ્રદેશ પ્રમુખ તરીકે જે પદનામિત છે તે અહીંયા આવી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા। તો એક જે માહોલ છે તે માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। બિલકુલ કિંજલ, વધુ વિગત અમે આપની પાસેથી લેતા રહીશું। તો આપની કમલમની ગતિવિધિ અમે આપને બતાવી રહ્યા છે। આખો જે કાર્યક્રમ છે એ ખૂબ જ ભવ્ય થવાનું છે અને એક બાદ એક જે દિગ્ગજ નેતાઓ છે તેમનું આગમન થઈ રહ્યું છે। પરંતુ આ તસવીર પણ જ્યાં જોવી બની કે કાર્યકરોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જગદીશ વિશ્વકર્મા કે જેઓ રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી છે અને તેમને આ પદભાર સોંપવામાં આવ્યો છે।